આવ્યો તો મળવા અને બેસાડ્યો દળવા. એવું છે કે ગંગા સતી શબ્દ એનું જે નામ છે એને પહેલા સમજી લ્યો. એમાં ગંગા છે અને સતી પણ છે. એ ગંગા પવિત્ર છે, ત્યાં પવિત્રતા ટકે જ નહીં. ભારતમાં એક જ નદી એવી છે કે જ્યાં જેના સ્પર્શ નહીં, જેના ખાલી સાનિધ્યમાં આવવાથી પાપથી મુક્તિ થાય છે. એટલી પવિત્રતા છે. એટલે જ્યાં પવિત્રતા અને સતી સત જ્યારે ભેગું થાય ત્યારે ગંગા સતી અવતરે. અને મનને સ્થિર કરીને આવો ને મેદાનમાં પાનબાઈ, બરાબર ને દાદાગીરી છે. મને અમુક સંત કવિઓ એટલે ગમે છે કેમ કે એમાં દાદાગીરી છે. મધ્યકાળની કવિતા એટલે સાહિત્યમાં જેને મધ્યકાળ કહીએ ગુજરાતીમાં, અને હિન્દીમાં એ લોકો એને ભક્તિકાલીન સાહિત્ય કહે. મધ્યકાળ અને ભક્તિકાળની કવિતાના જે કવિઓ છે એ લોકોએ કવિ કર્મ કરવા કવિતા નથી કરી, એને કવિતા ફૂટી છે. સમજ્યા? અને એ ફૂટી છે એટલે કેવી રીતે ફૂટી છે કે ભાઈ આકાશ ગંગામાં તમે જો ટેલિસ્કોપ થી જોતા હો તો ક્યારેક કોઈક તારા ખરતા દેખાય છે, અને એ જે ઘટના છે એનું વૈજ્ઞાનિક તારણો અહીંયા બેઠેલા વૈજ્ઞાનિકો આપે વધારે સારું લાગે, મારે જેવો અભણ માણસ નહીં. પણ ભણેલાઓ જેને ભણેલાઓ જેને ભણે, જેના અભણત્વમાં ભણતર શોધે, બરાબર, ઈ ગંગા સતી છે. એ ગંગા સતી છે. મને જ્યારે એક રેડિયોમાં સાક્ષાત્કાર હતો અને મને પૂછે કે તમારી પાસે જે વિદ્યા વિલાસ છે એ વિદ્યાનો વૈભવ ન હોત અને તમને સાક્ષરતા ન મળી હોત તો તમે કેવું જીવન પસંદ કરત? એટલે મેં કીધું આ પૃથ્વીલોક પર હું જન્મો જન્મ અભણ થવા, અસાક્ષર થવા તૈયાર છું, જો મને અભણત્વ કબીર જેવું અને ગંગા સતી જેવું. ભારત સિવાય બહારના જે દેશો છે, વિશ્વની 120 યુનિવર્સિટી એવી છે સાહેબ જેના ફિલોસોફી ડિપાર્ટમેન્ટમાં, એટલે કે દર્શન શાસ્ત્ર જ્યાં ભણાવાય એ ડિપાર્ટમેન્ટમાં MA નો એટલે કે માસ્ટર ડિગ્રીનો પાઠ્યક્રમ ગંગા સતીના 2-3 ભજન અને કબીરના 2-3 પદો છે. ખાલી 2-3 ભજન અને 2-3 પદો પર જે એકેડેમિશિયનો હશે ને સમજાશે આખું વર્ષ ભણાવવું સહેલું કામ નથી હોતું. તો ગંગા સતી ના જે ભજન છે એને હું ભજન નથી કહેતો. કૃષ્ણની જે ગીતા છે તમે જુઓ, એના 18 અધ્યાય છે અને ગીતા શું છે? સંવાદ. તો ગંગા સતી ને પાનબાઈ નો સંવાદ જ છે આ. ખાલી પાનબાઈ ઓછું બોલ્યા છે, અને ઓછું એટલે કે પાનબાઈ ની જિજ્ઞાસા છે એનો જવાબ ગંગા સતીએ ભજનમાં દીધો છે, બરાબર છે? તો સંવાદ માંથી આ આખી લોક ભાષાની ગીતા છે આ 52 ભજન. એટલે આ 52 ભજન માંથી તમે જો પ્રસાર થાવ તો ખરા અર્થમાં આ એક આખી લોક ભાષાની ગીતામાંથી પસાર થયાનો આનંદ છે. પણ એ પસાર થતા તમને આવડવું જોઈએ. અને મેં પહેલાય કીધું કે તરવું એક અલગ ક્રિયા છે. જીતેન્દ્રસિંહ,
પણ ડૂબીને તરવાનો જે આનંદ છે એ સંતોને ભક્તો જ આપી શકે. ગંગા સતી એમાં અહીં ડૂબવું પડે અને ડૂબીને પછી તરવાની વાત છે. ઈ તરવું એટલે ભવસાગર તરવાની વાત છે. અને આયા બેઠેલી દરેક મહિલાઓને કહું છું સંબોધીને કે રોટલો ને શાક બનાવવા વાળી આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની એક સ્ત્રી, વિચાર કરો બરાબર, એ સામાન્ય સ્ત્રી જો પરમાત્મા સુધી 52 ભજન ગાઈને જઈ શકતી હોય તો આપણે કેટલું બધું કરી શકીએ. તમે ક્યારેક વિચાર કરજો. ગંગા સતીમાં જે ચેતના છે, જેને બિલકુલ કોઈ જ્ઞાન નથી લીધું, નથી વેદ ઉપનિષદ, કબીર તો હજી બનારસમાં રહ્યા છે જે વિદ્યાનો ગઢ હતો. એટલે કબીર બહુ શ્રુત હતા. વિદ્યા ખાલી સ્કૂલે જવાથી આવતી નથી, આ સમજવા જેવું. આજકાલ લોકોનું શ્રવણ જ નથી. હવને બોલવું બેન, કોઈને સાંભળવું નથી. ઘરમાં આવું એટલે ડખાસ, સમજ્યા? હવને એમ છે કે બોલી લઈએ, કોઈને સાંભળવું નથી. પણ સાંભળવાનો બહુ મોટો મહિમા છે. જે ઉત્કૃષ્ટ વક્તા છે એ જ જાગૃત, ઉત્કૃષ્ટ શ્રોતા છે એ જ જાગૃત વક્તા બની શકે છે. બાકી મોટા ભાગે લોકો વક્તવ્યના નામે લવારોજ કરતા હોય છે. એટલે ગંગા સતીની ચેતનામાંથી પવિત્રતા અને સત, આ બે તત્વને જો માણસ પકડી લે પોતાના દૈનિક જીવનમાં તો સતીત્વની પ્રાપ્તિ કોઈને પણ થઈ શકે છે. અને પ્રકૃતિ ક્યારેય પુરુષ કે સ્ત્રી નામનો ભેદ કરતી નથી. સમજ્યા? એટલે એ ગંગા સતી છે. આપણે સૌ આજે જગપાલને સાંભળવા અહીં ભેગા થયા છે. ના તમે આખું વાંચ્યું નથી. અમે શું ભાષા વાળા હોય ને એટલે અમે શબ્દ બરાબર પકડી લઈએ. અહીં શું લખ્યું છે? વિશેષ ઉપસ્થિતિ. તો ઉપસ્થિત તો થઈ ગયો, તો વાર્તા પૂરી થઈ ગઈ. ના, મારે વારે તમે માઇક પકડાવો તો એમ થોડી આવે. પૂરેપૂરો લાભ લેશવા અમદાવાદ છે. એલા સમજાઈ ગયું મને. મારે અમદાવાદ વિશે કોઈ ટિપ્પણી કર હે? એટલે ગુજરાત ને ગમે ત્યાં વેપાર દેખાય. મારા હાડો ભજનનો વેપાર કરી લે. આ પરજા જ વેપાર હાટલું છે. હા, ઈ વાત સાચી. હે? આ કહ કાઢી એટલે કહ કાઢે ત્યાં સુધી વાંધો નથી. તેલ પાઈ ને એડિયું કાઢે એ અઘરું. બેમાં બહુ ફરક છે. સમજ્યા? કહ કાઢવું અને તેલ પાઈ ને એડિયું કાઢવું, બેમાં બહુ ફરક છે. એટલે આપણે, મને એમ થાય કે જો હવે મોટા ભાગે કેવું હોય કે સ્ટેજ ઉપર અમે જાતા હોય ઘણી વાર, તો પછી હવે એવું લાગે કે સ્ટેજ જ પથારી છે. એટલે જરૂર નથી દર વખતે માણસ પકડી શકે. જાગૃત શ્રોતાઓ દિવસે દિવસે ઓછા થતા જાય છે. માણસો નીંદરમાં તો હુતા જ હોય, જાગતાય હુતા હોય એવું છે. એટલે બહુ ઓછા માણસો જાગતા હોય છે. તો આમ અમને ક્યારેક સામે બેસીને સાંભળવા અપૂર્વ મને કે સાંભળવાનો આનંદ છે. એટલે ઈ આનંદથી છે ને અમે કલાકારો ક્યારેક વંચિત વધારે થતા હોય. તમે બધાય તો હવે હું સાંભળવું પડે એટલે સાંભળી લ્યો અમાર જેવાને. પણ કહેવાનો મારો ભાવાર્થ એટલો છે કે આજે અમે એટલે આવ્યા છીએ કે જગપાલને સાંભળી. પેલા છોકરાએ બહુ સરસ ગાયું કબીરનું ભજન, મને લાગુ. નામે કેવું સરસ કીર્તન છે. કીર્તનને તો કીર્તન કરતા ન આવડે. ટૂંકમાં નામને સાર્થક કર્યું છે. નામને સાર્થક કરનારા ઓછા છે. આપણે ઘણી બધી વસ્તુથી છેટા થતા જઈએ છીએ. મારી વાતનું પુનરાવર્તન કરું છું. ભાષાને સાચવો. ભાષાને નહીં સાચવો, ઘરમાં તમે તમારી ભાષામાં સંતાનોને નહીં આપો તો યાદ રાખજો તમે છતે બાળકે વાંજિયા થઈ જશો. તમે છતે બાળકે વાંજિયા થઈ જશો. કેમ કે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર આ ભણાવાયું છે ને, અને જનનીની જોડ સખી ભૂલાઈ ગયું છે ને,
એનું જ પરિણામ આ વૃદ્ધાશ્રમો છે. આ વૃદ્ધાશ્રમ ઈ સંસ્કૃતિની દેન છે. તમે અંગ્રેજી શીખો, ભણો, એમાં વાંધો નથી, પણ એને ભાષા તરીકે ભણો. કામવાળી બાઈને માં ન બનાવાય. માની જગ્યા જુદી છે, કામવાળીની જગ્યા જુદી છે. ઓલી કામવાળી ભાષા છે, આ માની ભાષા છે. માતૃભાષા ઉપર થોડી પ્રીતિ માણસની હોવી જરૂરી છે. અને ગુજરાતીઓને એટલું બધું વિદેશનું વળગણ શું કામ છે મને સમજાતું નથી. અમારે મુંબઈમાં લોકોને ફ્રેન્ચ શીખવું, બોલો ગુજરાતી છોકરાઓ ફ્રેન્ચ શીખવું, અને બાયુને કાંઈ આવડતું ન હોય, બાયુની બુદ્ધિ બહુ હાલે. તમારે ઈ જોવું, જેને કાંઈ ન, અને ગંગા શક્તિ જેવી હાલે તો વાંધોય નથી, તમે સમજી લો, પણ બુદ્ધિ જબરજસ્ત હાલે અને ભાઈઓને ઠોહા મારે. તમે એને છોકરાઓને આપણે ફ્રેન્ચ લેવડાવો. મેં એક બેનને કીધું કે હું કોલેજમાં પ્રોફેસર, તો પહેલા કોલેજમાં કરિયર શરૂ કરી દો, અમને એડમિશનમાં બેસાડે. તો લેંગ્વેજ મેં કીધું બેન તમારે ફ્રેન્ચ શું કામ લેવડાવું, તમારે બાળક ફ્રાન્સ જવાનું? તો કે ના ના, એ જાય કે ન જાય, પણ હાર્દિકભાઈ આ ફ્રેન્ચ ભણે ને તો કંઈક નવું આવ્યું કહેવાય. મેં તમે એફિલ ટાવર જોયો છો? તો કે મેં અમારું અહીંયા અતુલ ટાવર જોયો છે. એટલે એ બિલ્ડિંગમાં જે રહે ને નામ અતુલ ટાવર. એટલે બેન ન જોયો હોય તમે આ ફ્રેન્ચ ભણાવો, ભણ્યા પછી તમારો દીકરો તમને ફ્રાન્સ લઈ જાય, એની મારી ટિકિટ કરજો, બે જણાને એફિલ ટાવરે ચડાવીશ ને ત્યાંથી ઘા કરી ફ્રેન્ચ ભણવું, બોલો ગુજરાતી ભણવું નહીં. તમે પોતાની ભાષાથી, ભાષા સંસ્કાર અને સંસ્કૃતિનો આધાર છે. તમે એનાથી જો વિખૂટા પડી જશો તો બધું ખોઈ દેશો. આજે સનાતન ધર્મનો પ્રચાર કરવો પડે છે, હવે ડૂબી મરવું જોઈએ. શું કામ કરવો પડે છે? કેમ કે સંસ્કૃતને થૂકી નાખી, આપણે સંસ્કૃતથી છેટા થઈ ગયા. જે દેશમાં ઘરે ઘરે રામાયણ, ગીતા, મહાભારતના શ્લોક સંભળાતા હતા સવારમાં, ઈ ગ્રીક દેશમાં જસ્ટિન બીબરના ગીતો વાગે. એટલે આનાથી બચવું પડશે. તો આ બધા સંતો જે કરી ગયા એની મજા છે. હવે આ મનને સ્થિર કરવું, મેરુ તો ડગે. પેલા તો મેરુ ની ખબર નથી, ઓલી મેરુ ટેક્સી હાલતી ખબર હોય તો એને આ છોકરાઓ જો અંગ્રેજી ભણ્યા હોય તો બિચારાને એમ હશે કે આ ગંગા સુધી કઈક મેરુ ટેક્સી આવીને સંકળાયેલા, એટલે એવું કીધું કે મેરુ તો ડગે પણ તેના મંડા ન ડગે. એટલે સાહેબ, મર્મ વગરનું ભજન નકામું છે. મર્મ વગરનું ભજન નકામું. ડોક્ટર ઈલાજ કરતા પહેલા નાળ જુએ છે, નાળનો મહિમા છે. તો નાળ તપાસ્યા વગર દવા ઉતરી જાય તો ગમે એમ જીકે રાખો, ઈ જ દવા ઝેર બને. તો સંસ્કૃતિ ટકાવવા માટે, અને આ કામ તમારા બધાનું છે, વિશેષ કરીને દાદા દાદીનું છે. હું જે કાંઈ છું એ મારા દાદા દાદીની દેન છે. કેમ કે પેરેન્ટ્સ તો જ્યારે બાળક મોટું થતું હોય ત્યારે બિચારા વ્યવસાયમાં ને વ્યવહાર જગતમાં વ્યસ્ત હોય ને બધું કરવાનું હોય, ત્યારે નવરાશ જે છે, હળવાશ જે છે એ દાદા દાદી પાસે છે. એનું આ કર્તવ્ય છે. આજે જોઈન્ટ ફેમિલી રહ્યા નથી, પરિવાર છૂટા થયા એટલે સ્ક્વેર ફીટ વધી ગયા, હૃદય સાંકડા થઈ ગયા. હૃદયનું સાંકડા પણ કાઢવું પડશે. એ ભજનથી આવશે, અને ભજન ઘરે ઘરે થવા જોઈએ. એ તમારા સંતાનો જો આ બધું જોશે તો એનામાં આવશે, એટલે આ જગપાલમાં આવ્યું એ ક્યાંથી આવ્યું? ઘરમાંથી જ આવ્યું. કઈ ઘોડિયામાં જ કોઈ ભજન ન કરવાનું, એ નાળમાંથી એ સંસ્કાર લઈને આવ્યો ને. તો ગંગા સતીમાંથી આ શીખો કે ઘરમાં બેસીને, ઓટલે બેસીને રામસાગર લઈને ગાતા હશે એવું આપણે માનીએ છીએ. દેશી ગારનું લીપણ વાળું એનું ઘર હશે, આંગણામાં ગાયું હશે, એનો વચ્ચે વચ્ચે અવાજ આવતો હશે સાંભળવાનો, અને સંધ્યા કાળ હશે, ઝાલર ટાણું હશે, મંદિરમાં દીવો હશે, તુલસી ક્યારે કોળિયું મૂક્યું હશે, રામસાગર લઈને ગંગા સતી ગાતી હશે.
મેં ગંગા સતીનું ગામ જોયું છે, એટલે અમુક ગામમાંથી પસાર થાય તો એ તમને સંભળાય. જેમ આજે હું અપૂર્વ અમે લોકો તળેટીએ બેઠા હોઈએ ને ગમે એટલા વાહનો જાતા હોય, પણ નરસિંહની કરતાલ હજી કાનમાં રણકે ખરી. તો એ સાંભળવા માટેની જે ચેષ્ટા છે, એ ચેષ્ટા સંસ્કૃતિથી આવે, સંસ્કારથી આવે. સંસ્કૃતિ અને સંસ્કારનું સંવર્ધન કરશો તો જ આ રાષ્ટ્ર ટકશે. બાકી સરકારો ગમે એટલી આવશે ને ગમે એટલી વહી જશે. સરકારની જવાબદારી વ્યવસ્થા ચલાવવી હોય છે, સંસ્કૃતિ સાચવવાની જવાબદારી સમાજની હોય છે. અને મને આશા છે કે અહીંયા ઉપસ્થિત માણસો મારી આ વાતમાંથી જે સાર છે ને પકડી લેશે. કબીર કહે છે કે માનુષ ऐसा चाहिए, મનુષ્ય એવો હોવો જોઈએ જૈસા સુપ સ્વભાવ. સુપ એટલે સુપડું, જો સુપડાનો સ્વભાવ છે. આજની છોકરીઓ ઘરમાં રેડીમેડ લે છે એટલે સુપડાથી અનાજ ઝાટકતા આવડતું નથી. સાર કો ગહી લહે, થોથા દિયો ઉડાય. કસ્તર ઉડી જવું જોઈએ ને સાર દાણા રહી લેવાના. સારને ગ્રહણ કરશો એવી મને આશા છે. આભાર. જય